જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, મહાદેવ, જય અંબે. કેમ છે મિત્રો? મજામાં ને? જો સવાર પડી ગઈ છે પાછી ને હવે આપણે જો ચા બની ગઈ છે. હવે ચા બની ગઈ, છોકરાઓ નાસ્તો કરવા બેસી દીધું. જો હું ખાઈ છું ઝંડુ પંચારી ચમચી મોઢામાં છે, ચમત્પ્રાસ છે. દીશુ ચમત્પ્રાસ ખાલી. વંશુભાઈ અમારે પાણી ધીમે ધીમે પીવે. કે વંશુભાઈ જલ્દી જલ્દી પીવો, ચાલો પાણી. હવે આ ચા બની ગઈ છે, પપ્પાને ચા દઈ દઉં. પપ્પાએ નાસ્તો જ કરી લીધો છે, પણ ચા જેટલી વાર બને ને એટલી વાર પપ્પાને ચા પીવાની હોય. ચા બહુ વાલી દાદાને. મહાદેવ 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 મહાદેવ. બસ જો દાદા હવે ચા પીને એનું એના કામે લાગી જશે, રુદ્રી પાઠ ને એવું બધું કરવા માટે. મારે નાસ્તો બાકી છે, પણ હજી બપોરે મગની દાળ કરવી છે. મેં કીધું મગની દાળ પલાળી દઉં. મંગળવારે ખાસ કરી મંગળવારે અમારે ઘરે છે ને મગની દાળ જ બને. હું અમુક છે ને વાર પ્રમાણે અમુક મેનુ ક્યારેક આમ સેટ રાખું, કારણ કે છે ને બધા પ્રોટીન ને ન્યુટ્રિયન્સની મળે, કારણ કે દાળ વધારે ખાવાથી પ્રોટીન ને એવું મળે. એટલે અમુક વારે છે ને અમુક મેનુ સેટ જ રાખું. મંગળવારે મગની દાળ ને એવું બનાવું, પછી બુધવાર છે તો મગ કે કઠોળ કે એવું કંઈક બનાવું. જો મિત્રો, હું નાસ્તો કરવા બેસી ગઈ છું. ચા ને ખાખરો, જીરાવાળા ખાખરા. હજી ભૂખ લાગશે કે એવું લાગશે તો થોડોક ચેવડો મમરાનો ઘરે બનાવેલો લઈશ થોડોક નાસ્તો. આજે મારે વહેલી રસોઈ કરવી પડશે, કારણ કે મારે સિલ્વર કામ છે એટલે બહાર જવાનું છે, એટલે આજે વહેલી રસોઈ ફટાફટ કરી નાખું છું. પંચભાઈ નાહી ધોઈ ફટાફટ તૈયાર રેડી કરી દઉં છું, કારણ કે મારે છે ને સિલ્વર કામ છે એટલે જવું છે ને, એટલા માટે ફટાફટ ધોઈને રેડી કરી દઉં, સ્કૂલ માટે તૈયારી કરી દઉં. ટાટા. આજે હું નાહી ધોઈને હવે તૈયાર થઈ ગઈ છું. અત્યારે મારે સિહોર જવું છે. મેં તમને કીધું હતું ને મારે સિહોર કામ છે એટલે, અને એ સરપ્રાઈઝ છે. જો એ મારું કામ થઈ ગયું હું તમને નેક્સ્ટ વિડીયોમાં કહીશ કે મારે શું કામ હતું. મારે જો હવે સિહોર જાઉં તો એટલે મેં વહેલી રસોઈ આજે કરી નાખી છે. જો મગની દાળ રેડી છે, રોટલી છે, છાશ છે, પપ્પાની થાળી કાઢી રાખી તૈયાર, કાકાની થાળી પણ તૈયાર છે. એટલે હું હવે સિહોર જઈ આવું ફટાફટ. હેલો ફ્રેન્ડ્સ, હું અહીં સિહોર ચાલીને જાઉં છું. બહારમાં રોડ સુધી ચાલીને જવું પડે, રિક્ષા તો જ મળે છે, એટલા માટે 1 કિલોમીટર ચાલીને જવું પડે છે. જો મિત્રો, એ ખરીદી કરવા આવ્યા છે, શોપિંગ કરવા આવ્યા છે. કટલેરી બધી છે ને, મેં તમારી બધી કટલેરી શું છે, સેટ બંગડી બધી વસ્તુ છે, લઈ જાજો. સારી ખોડિયાર કટલેરી છે સિહોરમાં, ખૂબ સારું બધી આઈટમો. આગળ ગઈ તો લેવી હતી એક વસ્તુ, અને જોઈ ગઈ કેટલું બધું સેલ જોઈ ગઈ, 10-10 રૂપિયા ને 20-20 રૂપિયાનું, તો ઘણું બધું લેવાઈ ગયું. 10 ને 20 રૂપિયાનું સાંભળીએ આપણે બધા લેડીઝો, એટલે આપણે કઈ કે રેવાય નહીં બધું. એટલે સિહોરથી આવી ગઈ. હા, આવી ગઈ. જો આવીને પછી જમવા બેઠી. મગની દાળ ખાઉં છું. તમે જમી લીધું? ડાયટિંગ સ્પેશિયલ? ના ના, ડાયટિંગ સ્પેશિયલ નહીં, આજ બનાવી હતી, ખબર છે લોકો બપોરે એટલે એટલા માટે ભેટું ભેટું આપે છો. છેલ્લે હોય તો એમ જ થાય ને. ક્યાં તમે જમી લીધું? હા, જમી લીધું. વંશભાઈ ને? વંશભાઈ આંગણવાડી થી આવ્યા. ક્યાં? પપ્પાએ જમાડ્યા ને છે. પપ્પા એવી રીતના જમાડ્યા કે આખો બગાડ્યો, કપડા વપડા બધું બગાડ્યું. કેમ મમ્મી એવી રીતના ન જમાડે? ક્યાં વંશભાઈ? હવે સુઈ જશે. કેમ અત્યારે કચરા વાળો છો? અત્યારે જ વાળું ને, કારણ કે સવારે જાવું હતું તો રાતે જ કપડાં ધોઈને ગયા હતા. સવારે જાવું હતું, દાબીને રેડી કરીને સ્કૂલ મોકલ્યા, પછી રસોઈ કરીને ગઈ તે 11, 11:30 થઈ ગયા. એટલે મેં કીધું આવીને કચરા પોતા કરીશ, મેં કીધું એટલા માટે અત્યારે કરું. બરોબર. બપોરનો ટાઈમ થઈ ગયો ચાનો. ચા પીવા ચાલો. ચા સીધી જોઈએ. ક્યાં ચા વગર તો ચાલે નહીં. બાપાને તમારે આ રકાબી છે વિધાઉટ ગંડેલી.
આ જો પપ્પા 20 માં સેલ હતો 20 માં પપ્પાને ડીશુની નાની 20 માં સેલ હતો ને લાવી બતાડું છું 6 લાવી 6 સરસ પછી માટલાની ટોપી આવી માટલાની ટોપી આ જો મિત્રો માટલાની ટોપલી આવી છે ખબર પડે માટલાની ટોપી આવે એમ ચાલો દેવાને હવે જવાનો ટાઈમ થઈ ગયો છે લીંબુ ભરવા ત્યાં હા હવે રાતે જાય. ક્યારે આવશો હવે રાતે નક્કી નહીં 11 રાતનું કઈ વાગે, નક્કી નહીં 11 મુલાકાત 12 થશે તો માર્કેટિંગ યાર્ડ નો તમને મૂકીશ. વિડિયો માર્કેટિંગ યાર્ડનો વિડિયો મૂકજો હા દિશુબેન સ્કૂલ થી આવી ગયા શું દિશુબેન આજે કેવો રહ્યો દિવસ શું કરાયું સ્કૂલે ચાર્ટનો પ્રોજેક્ટ કરાયો ચાર્ટ બનાવ્યો સ્માર્ટ ચાર્ટ પાઠ હાલે છે ને એટલે શું શું કર્યું આ ચામ ઈ ચાર્ટમાં પ્રોજેક્ટમાં શું કર્યું જે જણાવતા જાય તેની સંખ્યા ગણતી જવાની અને આવૃત્તિ ચિહ્નથી આખું કોષ્ટક પૂરું કરવાનું હતું કેટલી કલાક થઈ પ્રોજેક્ટ પૂરો કરવામાં ઘણી કલાક થઈ હતી કેટલી 4-5 કલાક વહી હતી હા હે ને એટલે રિસેસમાં મોડી આવી હતી આજે ઈ હા જમવા. દુખી ગયો તો આમ રાખી હે ને પછી ગ્રુપમાં ફોટા આવશે ક્યાં દિશુબેન હા હે ને દિશુને આ બધા પ્રોજેક્ટ ને આવી બધી એક્ટિવિટી કરવી બહુ ગમે દિશુને કેમ અને ઇંગ્લિશમાં એક પ્રોજેક્ટ આવ્યો તો માય સેલ્ફ વિશે વાક્યો લખવા દિશુબેનને પ્રોજેક્ટ ને એવું બધું બહુ ગમે વંશુભાઈ હજી સૂતા જ કારણ કે હું આજ સિયોર ગઈ કહું ને મોડી આવી એટલે મોડો સુવડાયો એટલે મોડો જાગશે સૂતા છે ભાઈ ત્યાં સુધી શાંતિ જાગી હોય ગયા. એટલે વંશભાઈ જાગી ગયા હજી તો હું કહું છું કે સૂતો છે જો 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 જો, હજી જાગ્યા છે ને ભાઈ જો મોડો સૂતો છે આજે જા આવી જાગી ગયો છે તો ચેન્જ કરી લે જા હાથ પગ ધોઈને દિશુબેન ટ્યુશન જવાની તૈયારી કરી રહી છે મહાદેવ મહાદેવ આવજે ટ્યુશનમાં ઇંગ્લિશનું છે કહેતી હતી ને ટ્યુશનવાળા બેનને કે છે કરાવી તે બર્ડ્સ વિષયનું હે ને હા આજે બેટરી લીધી છે ને રાતે અંધારું હોય સાવ મિત્રો સાંજના વાગી ગયા છે 6-6:30 જેવું થયું હોય છે 6:30 જેવું ઝાલરનો ટાઈમ થયો ઝાલર વાગે છે દિયાબત્તી આરતી થાય છે હું આ જો શાક વઘારું છું દૂધી બટેટાનું શાક કર્યું છે ને વંશભાઈ એકડા કરવા બેસી ગયા છે ક્યાં વંશભાઈ વંશુભાઈ શું ઘૂંટે છે આજે વંશુભાઈ આજે છગડે છ હું છગડે છ ઘૂંટે છે વંશભાઈ આજે હું આ શાક વઘારી નાખું શાક થઈ જાય ને પછી ભાખરી કરી નાખું કાલે શાક ભાખરી ખીચડી કરી તો હું રોજ ખીચડી ન કરું ક્યારેક દાળ ભાત ને એવું કઢી ભાત ને મગ ભાત ને એવું કર્યું હોય ને તો પછી સાંજે ખીચડી ન કરું કેમ કે બે ટાઈમ બધાને અહીંયા ભાત ખીચડી એટલે ભાત ખીચડી ને એવું બધું બે ટાઈમ નથી ભાવતું એટલે અઠવાડિયામાં 1-2 વાર કે એમ કરી નાખો ખીચડી શાકનો અવાજ આવતો હશે તમને વઘારનો શાક થઈ ગયું હવે ભાખરી કરું છું ભાખરી થઈ જાય પછી રોટલા કરવાના છે પપ્પા અને દેવાંગને રોટલા ખાવા છે બાળકો અને કાકાની મારા કાકાજીની ભાખરી ઉભરી છે એ બેને રોટલા કરવાના છે હું રાત્રે ભાખરીને એવું ઓછું ખાઉં રોટલા એ ખાવો હોય તો ખાઓ નકર રોટલી બેડી હોય ત્યારે એ રોટલી ખાઈ લો રોટલા ને બધું થઈ ગયું છે ભાખરી હવે વંશને જમાડું છું વંશ જમી લે પછી દિશા અને પપ્પા જમવા બેસે દૂધ આવ્યું નથી ને હજી એટલે પપ્પા દૂધની રાહે છે પપ્પા ને દિશા જમવા બેસી જશે મેં વંશનું જમાડું છું પછી હું જમી લઈશ માં બહુ છાશ છે વંશુના મારે છાશ જોઈએ છાશ વગર નો હાલે 2 ટાઈમ છાશ જોઈએ ક્યાં વંશુ હે ને છાશ વગર નો હાલે જો ફિનિશ કર્યું જાન પરણીને આવી છે એટલે તમને ઢોલનો અવાજ સંભળાતો હોય છે અમારે અહીંયા છે ને એવું છે જાન પરણીને આવે ને એટલે નવી બહુ લાડીને બને ને હનુમાન દાદાને અમારે ઘર પાસે ઘટી છે ત્યાં પગે લગાડે રામજી મંદિરે ત્યાં પગે લગાડે એવું કરે
दक्षिणावदपिनी भगवती सिंहासने खड़गनिशा काले वदायने भगवत में कल्याण दते शिवा एक बार मकान वदे वदे नमः पार्वते वदे हर हर महादेव हर હું જો મિત્ર રમે છે વંશ જીપથી હું આખું હાલું છું થોડુંક જમીને ને આ પિક્ચર મૂકી છે એ પિક્ચર જોતી જાઉં છું. પછી દીશુબેન હોમવર્ક, દીશુબેન શું હોમવર્ક કરે છે? આ નકશો દોર્યો ભારતનો. ભારતનો નકશો દોર્યો છે. તો દીશુબેને ભારતનો નકશો દોર્યો છે. હવે કેટલું હોમવર્ક બાકી છે તારે? થોડુંક જ છે ને? 5 પાના જેટલું છે સતી પોથીનું. હા. તે મિત્રો છે ને કાલ બપોરે ચોળીનું શાક કરવાનું છે. વંશભાઈને ઘણા દીથી ઈચ્છા હતી મમ્મી ચોળીનું શાક કરો, એટલે અત્યારે હું ચોળી સમારવા બેસું છું. કારણ કે છે ને ચોળી વસ્તુ એવી તમને ખબર જ હતી કે બહુ હદ પાર ન આવે આ ચોળીનો. એટલે અત્યારે સમારીને રાખું ને તો સવારે બધું કામ હોય ને બધું ઓલું હોય તો ફટાફટ બધું થઈ જાય. એટલે અત્યારે ચોળી સમારવા બેઠી જ. કપડાં ધોવા નાખી દીધા, મશીનમાં પાણી આવે તો અત્યારે મારે પાણીનું બહુ ઓલું થોડુંક એટલે આવતું હોય ત્યાં હું ધોવા નાખી દઉં કપડાં. ચાલો મિત્રો, હવે સૂઈ જવાનો ટાઈમ થઈ ગયો. સૂઈ જાઉં. આજે તો હું બહુ જ થાકી ગઈ છું કારણ કે આજે હું સવારની આમનામાંથી તમને ખબર છે મારે સિવર ગઈ હતી અને 1 કિલોમીટર ચાલીને જવાનું બહાર રોડ, 1 કિલોમીટર પાછું આવવાનું ઘરે ચાલીને. રિક્ષાની રાહ બહુ જોવાની અહીંયા, ત્યારે રિક્ષા મળે. અને આજ તો સવારની આમનામ હતી. એટલે હવે જો તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય અને શું કામ હતું એ મેં હું તમને નેક્સ્ટ વિડીયોમાં કહીશ એમ કીધું હતું મેં તમને. પણ જો આજનો તમને મારો વિડીયો મારું એ કામ થઈ જાય તો હું કહીશ તમને. અને આજનો વિડીયો જો તમને આમ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. એટલે અમને મોટિવેટ થાય, અમને ખ્યાલ આવે કે તમને અમારું કામ ગમે છે કે નહીં મિત્રો. કમેન્ટ પણ કરજો તમે. એટલે જય અંબે, મહાદેવ અને ગુડ નાઇટ, શુભરાત્રિ.